ઉમેદવારી પત્રમાં ભૂલ હોવાને કારણે દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો જે સંપૂર્ણ મામલો છે તે સુપ્રીમમાં પહોંચે તેવી શક્યતા છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાય તેવી શક્યતા છે અને પોતાની ઉમેદવારી રદ થતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે। પબુભાની અરજી સામે રક્ષણ મેળવવા માટે હાઈકોર્ટના મુખ્ય અરજદાર મેરામણ ગોરિયા પણ અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી કરવાના છે। મેરામણ ગોરિયાએ દિલ્હીમાં અત્યારે ધામા નાખ્યા છે, વકીલની સલાહ તેઓ લઈ રહ્યા છે અને સોમવારે સુપ્રીમમાં અરજી કરે તેવી શક્યતા। અને આગળની અમે રણનીતિ ચલાવશું। आपकी डिमांड क्या होगी सुप्रीम कोर्ट में? आप क्या कहेंगे कि कैविएट हो गया है वो स्टे ना ले, आगे इलेक्शन को लेकर आप क्या कहेंगे? અમે ઇલેક્શન જે આપણે જે ચૂંટણી કરવાની છે એ ચૂંટણી નહીં કરે, બીજા નંબરનો ઉમેદવાર છે એ ખરેખર તો જ્યાં પણ અત્યારે હોય છે બીજા નંબરનો ઉમેદવાર હોય એ જાહેર થઈ જાય છે, એમને ચૂંટણી નહીં થવા દેવાની અને ઉમેદવારી તરીકે મારું નામ સિલેક્શન એમએલએ કરી દેવાનું હોય છે। બીજા નંબરનો ઉમેદવાર છું અને બીજાથી બધે કરતા મત મને વધારે મળેલા છે। ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા પછી આજરોજ અમે અહીંયા સુપ્રીમ કોર્ટમાં આવ્યા છીએ અને સુપ્રીમ કોર્ટમાં એ લોકો અપીલ કરે અને વચગાળાની રિલીફ કોઈ એક તરફી રજૂઆત કરે એમાં અમારો પણ અવાજ આવે, અમને રજૂઆતની તક મળે, એટલા માટે અમારો અત્યારે આજે અમે કેવિયેટ કરવા માટે આવ્યા છીએ। કેવિયેટના પેપર્સને બધી પ્રોસેસ અમે લગભગ અત્યારે પૂરી કરી લીધી છે।